નીચ ફાઉન્ડેશન અને બાગાયત કચેરી દ્વારા મહિલાઓ માટે 2 દિવસ તાલીમ વર્ગ યોજાયો। નીચ ફાઉન્ડેશન અને બાગાયત કચેરી સહયોગથી યોજાયેલ મહિલાઓ માટે 2 દિવસીય તાલીમ વર્ગ આયોજન કરવામાં આવ્યું, જેમાં ફળ અને કિચન ગાર્ડનમાંથી જામ, જેલી, અથાણા સહિત મીઠાઈઓ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી। તારીખ 15 અને 16 જુલાઈના રોજ નીચ ફાઉન્ડેશન તેમજ નાયબ બાગાયત નિયામકની કચેરી ભરૂચ દ્વારા બહેનોને કેનિંગ અને કિચન ગાર્ડનની વિભાગની ફળ અને શાકભાજી પરીક્ષણની તાલીમ શક્તિનાથ ખાતે આવેલ સુનીતા યોગા ક્લાસમાં રાખવામાં આવી હતી। આ તાલીમમાં બહેનોને ફળ અને શાકભાજીમાંથી બનતી વસ્તુઓ જેવી કે જામ, જેલી, અથાણા, મીઠાઈઓ તે બધી વસ્તુઓ કેવી રીતે બનાવવી, 12 મહિના કેવી રીતે સાચવવી, પ્રિઝર્વેટિવ વગર કેવી રીતે રાખવી તે અંગે માહિતી આપવામાં આવી હતી। બહેનોએ આ તાલીમમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે નીચ ફાઉન્ડેશનના જાનવીબેન દર્શને, સુનીતા યોગા ક્લાસના સુનીતાબેન તેમજ મદદનીશ બાગાયત નિયામક JH પારેખ, બાગાયત નિરીક્ષક નરેશભાઈ, બાગાયત અધિકારી ભાવિશાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો। તારીખ 15 અને 16 જુલાઈના રોજ નીચ ફાઉન્ડેશન દ્વારા શક્તિનાથ ખાતે આવેલ સુનીતા યોગા ક્લાસમાં નાયબ બાગાયત વિભાગની કચેરી દ્વારા ફળ અને શાકભાજીમાંથી બનતી વસ્તુઓની બહેનોને તાલીમ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સુનીતા યોગા ક્લાસના સુનીતાબેન તેમજ બાગાયતના શ્રી જૈનિશભાઈ સર, ખુશ્બુબેન અને નરેશ સરનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો। આ ઉપરાંત અહીંયા જે કંઈ બહેનો હાજર રહી છે, લગભગ 30 બહેનોને આ અંતર્ગત તાલીમ આપવામાં આવી, જેમાં અથાણા કેવી રીતે સાચવવા 12 મહિના એની માહિતી આપવામાં આવી। આ ઉપરાંત જામ, જેલી, સોસ એવી બધી વસ્તુઓ શીખવવામાં આવી। આ ઉપરાંત મુરબ્બો કેવી રીતે બનાવવો, ત્યારબાદ શરબતો અલગ અલગ કેવી રીતે બનાવવા, મીઠાઈ કેવી રીતે બનાવવી અને જે વસ્તુ બનાવીએ છીએ એને 12 મહિના પ્રિઝર્વેટિવ વગર કેવી રીતે સાચવણી કરવી તેની પણ તાલીમ આપવામાં આવી રહી છે। જે કોઈ બહેનોને આ તાલીમમાં ભાગ લેવો હોય તે નીચ ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરી શકે છે। સમગ્ર ભરૂચ જિલ્લામાં આ કાર્યક્રમો ચાલી રહ્યા છે।